મારણ. સામાન્ય રીતના ગુજરાતી ભાષામાં આપણે એમ કહીએ છીએ કે સિંહે મારણ કર્યું. સિંહે મારણ કર્યું એટલે કે સિંહે પોતાનો શિકાર કર્યો, એના માટે આ શબ્દ વપરાય છે. આ શબ્દ ઉપરથી જ આપણને પ્રતીતિ થાય છે કે ફિલ્મની સ્ટોરી શું હોવી જોઈએ. પિક્ચરમાં જે રીતના સિંહ પોતાનો શિકાર કરતો હોય એ જ રીતના શિકારની પાછળ એટલે કે સ્ત્રીઓની પાછળ એનો ખલનાયક પડ્યો છે અને તે તેનું અપહરણ કરી, તેને માનસિક રીતના ક્ષતિગ્રસ્ત કરી અથવા માનસિક રીતના પ્રતાડિત કરી અને દેહ વ્યાપારના ધંધામાં લઈ જાય છે. આ રીતના સ્ટોરી એના ઉપરથી જે નામ આપે છે મારણ, એ એકદમ સિમિલર છે અને એને જસ્ટિફાઈ કરે છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, એટલે કે આજના દિવસમાં જે ઘટનાઓ બને છે તેને લઈને આ સ્ટોરી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં આટલી ડાર્ક વેબ સિરીઝ કે ફિલ્મ બનાવવામાં આવી નથી. એટલે આ એક અદ્ભુત સ્ટોરી લઈને એક નવું નિર્માણ કરવામાં આવ્યું છે, જે આપણે જોવા જઈએ તો એકદમ પ્રશંસનીય છે અને આ વસ્તુ આપણને એક સત્યની પ્રતીતિ કરાવે છે. આ મૂવી દિગ્દર્શિત છે અભિષેક જૈન દ્વારા. અભિષેક જૈનની પૂર્વ રચનાઓ જોઈએ તો બે યાર, કેવી રીતે જઈશ, વિઠ્ઠલ તીડી, આવી અદ્ભુત રચનાઓ એ પહેલાં પણ આપી ચૂક્યા છે અને એક હોલિવૂડની સ્ટોરીને ટક્કર આપે એવી સુંદર મજાની ગુજરાતી ફિલ્મ એમણે આ વખતે બનાવી છે, જેનું નામ મારણ આપવામાં આવેલ છે. આ સિવાય આ મૂવીમાં જો કાસ્ટિંગ જોઈએ તો કાસ્ટિંગ પણ અદ્ભુત રીતના કરવામાં આવ્યું છે. કાસ્ટિંગમાં જોઈએ તો યશ સોનીનો અત્યાર સુધીનો ચોકલેટ બોય તરીકેનો હીરોનો રોલ આપવામાં આવતો હતો, પણ અત્યાર સુધીનો સૌથી ડાર્ક રોલ આ મૂવીમાં એને મળ્યો છે અને મારા ખ્યાલથી અત્યાર સુધીનો એનો શ્રેષ્ઠ અભિનય આ મૂવીમાં જોવા મળે છે. આ સિવાય દીક્ષા જોશી છે અને લાલાના કૃષ્ણ ભગવાનને કોણ ન જાણે. એટલે અદ્ભુત સ્ટાર કાસ્ટિંગ સાથે આ મૂવીને બનાવવામાં આવી છે. એટલે આ મૂવી એક શ્રેષ્ઠતમ મૂવીમાંથી એક છે. મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈએ તો એ પણ અદ્ભુત આપેલું છે. સેજ મારી છે ને મને તો સડીને અહીંયા લાવ્યો હતો. જ્યારે ટ્રોલી ખેંચીને જાય ત્યારે એના ગડગડીના અવાજ હોય કે પછી ટ્રક નીકળતી હોય કે પછી બસ પાસેથી પસાર થતી હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ જોશો તો અદ્ભુત બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપેલ છે. આ સિવાય મૂવીમાં સત્ય ઘટનાઓ પર આધારિત છે, એટલે મૂવીને પહેલેથી જ રિલીઝ પહેલાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતીની બેસ્ટ મૂવી તરીકે પણ મળી ગયો છે. અને આપ જોશો તો સેકન્ડ હાફમાં મૂવી ધીમે ધીમે સ્લો થતું જાય છે, કારણ કે રેગ્યુલર ગુજરાતી ઓડિયન્સને આ મૂવીની સ્ટોરી એટલી પસંદ ના આવે. એટલે અત્યાર સુધીના જે મૂવીઝ છે એના કરતાં તદ્દન અલગ છે, એટલે મૂવીની સ્ટોરી થોડી સ્લો થતી જણાય છે અને એના આધારે જોઈએ તો આ મૂવીને 5 માંથી 4 સ્ટાર આપીશું. ફિલ્મની સ્ટોરી એટલી બધી ડાર્ક છે કે આને 18+ સર્ટિફિકેટ આપ્યું છે. એટલે ગુજરાતીમાં બનતી એડલ્ટ મૂવીમાંની એક મૂવી આ છે અને આ મૂવીને થિયેટરમાં જોવું કે ન જોવું એ આપના ઉપર છે, પરંતુ એક સત્ય ઘટના ઉપર આધારિત અને અદ્ભુત ચલચિત્ર છે. એટલે મારું રિકમેન્ડેશન એવું છે કે દરેકે જોવા જવું જોઈએ. હવે આઉટ ઓફ રીચ નહીં, બિલકુલ તમારી પહોંચમાં.